નમસ્કાર, મારું નામ જતીન ભૂપેન્દ્રભાઈ ભટ્ટ, ભરૂચનો રહેવાસી છું. આજે મારે મારી મમ્મીના વિશે કંઈક સંસ્મરણોની વાત મારે કરવાની છે. તો આપની સમક્ષ અમારા બે સંસ્મરણો રજૂ કરું છું. પહેલું થોડું હસવાનું આવશે. તો વાત એમ હતી કે એકચ્યુઅલી આપણામાં કહેવાય છે કે 100 શિક્ષકો બરાબર એક માતા. મારા કેસમાં મારી મમ્મી શિક્ષક હતી. એ આચાર્યમાં હતી અને એની અંડરમાં 7 શાળાઓ એની અંડરમાં હતી. એ પોતે ગ્રુપ આચાર્ય એવો એનો હોદ્દો હતો. પહેલું સ્મરણ મને યાદ આવે છે, મારી મમ્મી છે ને તો ખાવા પીવાની શોખીન. એને રોજ અલગ અલગ ચટાકેદાર ખાવાનું જોઈએ. મોડે સુરતી એટલે તમે સમજી શકો છો કે કેવી શોખીન હશે, બરાબર છે. તો હવે એને 120 કિલો વજન મારી મમ્મીનો. 120 કિલો વજન એટલે ઘૂંટણ તો ઘસાઈ ગયેલા હોય, કમરની ગાદીઓ બધી ઘસાઈ ગયેલી, ચપ્પટ થઈ ગયેલી હોય, મણકા બધા ચપ્પટ થઈ ગયેલા હોય. એટલે થોડો પ્રોબ્લેમ આવ્યા કરતો હતો. એટલે પછી અમે નક્કી કર્યું ફેમિલીમાં કે આપણે તારાને, એટલે મમ્મીને અમે પ્રેમથી તારા બોલાવતા હતા. મમ્મી અમારા મોઢામાં કોઈ જે ચડ્યું જ નહોતું કે તારાને આપણે આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ કરીએ, પંચકર્મ એનું કરાવીએ. એટલે ડૉક્ટરને મળીએ. ડૉક્ટર કે 15 દિવસ રાખો મમ્મીને, પંચકર્મ કરીએ એટલે વ્યવસ્થિત થઈ જશે, આપણે જોઈ લઈએ. એટલે એમ ઠીક છે. અમે મમ્મીને આગ્રહ કર્યો, મમ્મી પણ માની અમારું અને આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ. સાહેબ 5મા દિવસે ઘેર આવી ગઈ. પૂછો કેમ? રોજ સવાર સાંજ મગનું પાણી પી એને કંટાળી ગઈ ને સાવ સાદું, નહીં મરચું, નહીં બરાબર મીઠું, એકદમ મોડું. હવે આખી જિંદગી ચટાકેદાર ખાધું હોય તો આવું ખાવાનું ભાવે. અને બીજું મને એક સ્મરણ મારું પોતાનું યાદ આવે છે કે 87માં મારી BScની ફાઇનલ એક્ઝામ હતી. તૈયારી હતી પણ તો અમુક સંજોગો વસાત મને કોન્ફિડન્સ મારો હલી ગયો હતો. આત્મવિશ્વાસ હું ખોઈ ચૂકેલો. અને પછી મેં કીધું મમ્મીને કે તારા મારામાં કોન્ફિડન્સ બિલકુલ નથી, હું એક્ઝામ નથી આપતો, હું આવતા વર્ષે એક્ઝામ આપું છું, હું આ વર્ષે ડ્રોપ લઈ લઉં છું. એટલે આટલું સાંભળીને તમે નહીં માનો સાહેબ, 3 કલાક તારાએ મને સમજાવ્યો કે બેટા ગમે તેવી તૈયારી હોય, કોન્ફિડન્સ હોય કે ના હોય, એક્ઝામ રૂમમાં જા, જો તો પેપર જોઈને પાછો આવતો રહે, ના આવડતો તો ના લખતો, પણ તારે આ એક્ઝામ આપવાની છે. તારા જેટલા બી વિષયો છે બધાની એક્ઝામને પૂરેપૂરી કર, તૈયારી હોય કે ના હોય તું લખ, અને પછી પાછું તું જો તારા 100% મને વિશ્વાસ છે તારા 7% આવશે જ. અને મેં એક્ઝામ આપી મમ્મીનું કહેલું માનીને, એને માન આપીને. સાહેબ 57% આવ્યા. જે મારા મગજમાં એટલા ટકા હતા જ નહીં. હું બહુ ખુશ થઈ ગયો. મમ્મીને કીધું થેન્ક્સ તારા, તે મને હિંમત ના આપી હોત તો હું BSc મારું ક્લિયર ના થાત. પગે લાગ્યું એને અને પેંડા લાવેલો, પેંડા લઈને ગયો હતો. પપ્પા તો બહારગામ ગયા હતા. મમ્મીને પગે લાગીને પેંડા એ પગે, આ પેંડા આ તારી પ્રેરણાથી હું આજે પાસ થઈ ગયો. તો આ બે સંસ્મરણ મારા મગજમાં, એમ તો ઘણા બધા સંસ્મરણો છે પણ આ મારા મગજમાં સજ્જડ ગંઠાઈ ગયેલા છે કે એ આજીવન નથી નીકળે એવું નથી. આ છે મારા મમ્મી, તારામતી બી ભટ્ટ. આ મારા મમ્મી છે. થેન્ક્સ.